આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને આવતીકાલે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને નિહાળવા આગ્રહ કર્યો છે। સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ પરીક્ષાર્થીઓને તણાવમુક્ત થઈને પરીક્ષા આપવા, પડકારોનો સામનો કરવાની વ્યવહારુ પદ્ધતિઓ અપનાવવા, સંકલન જાળવવા અને આત્મવિશ્વાસ વધારવા પર ભાર આપ્યો છે। શ્રી મોદીએ કહ્યું, આ વર્ષે પરીક્ષાર્થીઓની સાથે દેવમોગરા, કોયમ્બતુર, રાયપુર, ગુવાહાટી અને તેમના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ દિલ્હીમાં મહત્વના સત્ર પણ યોજાયા। આધાર ડેટાબેઝની ચોકસાઈ અને અખંડિતતા જાળવવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAIએ અત્યાર સુધીમાં 2.5 કરોડથી વધુ મૃત વ્યક્તિઓના આધાર નંબરો નિષ્ક્રિય કર્યા છે। આ માહિતી ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી રાજ્યમંત્રી જીતિન પ્રસાદે ગઈકાલે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી। શ્રી પ્રસાદે જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આવા આધાર નંબરોનો છેતરપિંડી અને દુરુપયોગ અટકાવવા માટે તેનો આધાર નંબર નિષ્ક્રિય કરવો જરૂરી છે। રાજ્યમાં આગામી 1 એપ્રિલથી આવક અને જાતિના દાખલા સહિતના 18 પ્રમાણપત્ર ઓનલાઈન મળશે। ગઈકાલે ગાંધીનગરમાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, આ સુવિધાથી 80 લાખ જેટલા લોકોને સીધો લાભ થશે। સરકારી પ્રમાણપત્ર સરળતાથી મળી રહે તે માટે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન અને ફેસલેસ બને તે માટે આ નિર્ણય કરાયો છે। રાજ્યમાં 21 ફેબ્રુઆરીથી સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરી શરૂ કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, ચાલુ વર્ષે ચોમાસા પહેલા જળ અભિયાનના કામો ઝડપથી પૂર્ણ થાય અને તહેવારને લઈને શ્રમિકો વતન જતા હોવાથી કામગીરીમાં વિલંબ ન થાય તે માટે આ અભિયાન વહેલા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે। નોંધણીને માટે હવે દસ્તાવેજ દીઠ ₹100 પ્રોસેસિંગ ફી લાગુ પડશે। મહેસૂલ વિભાગના આ નિર્ણય અનુસાર રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં અને ઓનલાઈન માધ્યમથી થતી નોંધણીઓમાં એક સૂત્રતા આવશે। ડિજિટલ ગુજરાતના અભિયાન હેઠળ રજિસ્ટ્રેશનને પ્રોત્સાહન મળી રહ્યું છે, ત્યારે આ નવી ફી વ્યવસ્થા પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત બનાવશે। આ ફીનો મુખ્ય હેતુ ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલની જાળવણી અને ટેકનિકલ સુવિધાઓને વધુ સુગમ બનાવવાનો છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 5000થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે, જેમાં ગ્રુપ એ માં 2365 અને ગ્રુપ બી ની 3005 જગ્યાઓ પર ભરતી કરાશે। સમાજ કલ્યાણ નિરીક્ષકની 125, કલેક્ટર કચેરી ક્લાર્કની 1600, જ્યારે જુનિયર ક્લાર્કની 3000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। સ્નાતકની પદવી ધરાવતા ઉમેદવારો 4 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકશે। 19 વર્ષથી નીચેની વયના ખેલાડીઓની વિશ્વકપ સ્પર્ધામાં ભારતની યુવા ટીમે અફઘાનિસ્તાનની ટીમને 7 વિકેટે હરાવી અંતિમ જંગમાં પ્રવેશ કર્યો છે। ઝિમ્બાબ્વેના હરારે ખાતેની મેચમાં અફઘાનિસ્તાનની ટીમે 4 વિકેટે 310 રન કર્યા હતા। ભારતે 41 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 311 રન કરી વિજયી લક્ષ્ય પાર કર્યું હતું। એરોન જ્યોર્જે સૌથી વધુ 115 રન કર્યા હતા। ભારતની ટીમનો અંતિમ જંગમાં મુકાબલો આવતીકાલ શુક્રવારે ઇંગ્લેન્ડ ટીમ સામે થશે। તો અને એક 20 ઓવરની મર્યાદિત મેચની વિશ્વકપ અગાઉની વોર્મઅપ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવી વિજયી આરંભના સંકેત આપ્યા છે। નવી મુંબઈના DL પાટીલ સ્ટેડિયમ પરની મેચમાં ભારતે 5 વિકેટના ભોગે 240 રન કર્યા હતા। દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 210 રન કરી શકી હતી। ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અંજારના વાર્તાકાર અજય સોનીને યુવા ગૌરવ પુરસ્કાર, તો વરિષ્ઠ સર્જકને અપાતો ગૌરવ પુરસ્કાર લુણાવાડાના નિબંધકાર પ્રવીણ દરજીને અપાયો છે। ગુજરાત સાહિત્ય અકાદમીની નિર્ણાયક સમિતિ દ્વારા યોગ્યતાના ધોરણે આ પુરસ્કાર દર વર્ષે અપાય છે। અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।